સ્થૂળ દેહ પડી જવાનો હે અને લિંગ વાસનાનો દેહ નથી પડવાનો. લિંગ વાસનાનો દેહનો નાશ નથી. તો લિંગ વાસનાનો દેહ જે છોડીને જવાનો હે એ આંખેથી દેખાવાનો વિષય નથી, પણ એની અંદર જે કચરો માલપા ભરાયેલો હે ને એનો ગુરુ શુદ્ધિકરણ કરવાનું ન કે બીજું કોણ કહે? બહાર તો આપણે દીમાં 3 વારે નાઈ લ્યો જો એમ વિચાર બદલી જતા હોય. જે વિચારનું મૂળ છે અને જેમાં વૃત્તિ વિષયોને આધીન છે એમાંથી ગુરુ છોડાવે છે આપણને. આપણે તો ખાલી એને આધીન થઈને રહેવાનું. તો દેહ છોડવાનો તો ઈ તો જગત કે તોરલ માં કે જાણે જ છે. તોરલ કહે આ જગતમાં જાણે બધાય આ છે મૃત્યુ લોક. પણ છતાંય ભાવ એવડો છે કે આપણે કેટલાય વરા રહે છે. સમરણ ત્યારે જ થાય જ્યારે મોતને હામું રાખશે બાપા, કે હું તો કાલે ન હોય તો આવા સમરસ ગુરુ મળ્યા છે અને એમ નામ વયો જાય છે, હાવ એમ નામ વયો જાય છે. એથી જે ગુરુ એનું દર્શન કરી લઉં, કાંઈક એના શબ્દનું પાન કરી લઉં, એ સ્વરૂપનું પાન કરી લઉં, એના શરણે કાંઈક આરાધના, કાંઈક ઉપાસના, કાંઈક પ્રાર્થના સમરણ કરી લે, પ્રાયચિત પરલે ચિત્ત મૂકી દે ને ચાડા. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે કા હરદમ બોલે છે એ પ્યારા. જે ચેતનનું લક્ષ્ય સમજાયું અહીંયા સદગુરુને પ્રાર્થના કરી લે શુદ્ધ હૃદયના ભાવથી, મારા કર્મનો કોઈ પાર નથી, મારા અવગુણોનો કોઈ પાર નથી, તમે દયા કરી અને મને ઉરમાં લીધો. એવી કંઈક પ્રાર્થના કરી લે તો આ એક એક શ્વાસો લેખે લાગી જાય. અને ઈ તો એવો દયાળુ હો બાપા. તમને ગુરુએ આપેલું નામ નો યાદ હોય અને જો આંખમાંથી પાણી પડી જાય એવી પ્રાર્થના ગુરુની મૂર્તિ સામે જોઈને કરો ને તો બધાય રૂપે ઈ જ છે હો. 3 સિદ્ધાંત આપણા સંતોએ કીધા છે. કાં વ્રતિ શ્વાસ ઉશ્વાસમાં હોવી જોઈએ, કાં વ્રતિ ગુરુ મૂર્તનું દર્શનમાં હોવી જોઈએ, અને કાં એને આપેલા શબ્દમાં હોવી જોઈએ. આ 3 માંથી એક ઠેકાણામાં હોય તો ગમે એ ઠેકાણેથી ગુરુનું રક્ષણ થાય. પણ વિમુખ એટલે 3 માંથી એકયમાં ન હોય ને આપણે વિમુખ આ જીવ ગણાય છે, એટલે એને સન્મુખ કરવા સંતો મહાપુરુષોની મહેનત છે. કે દયાળુ સંતો દયા કરી અને આપણી વૃત્તિને ઈશ્વરની સન્મુખ કરે, એટલે ગુરુની સન્મુખ કરે. ઈશ્વર નિરાકાર છે તો કે ઈશ્વરના સ્વરૂપે તમે ગુરુને સ્વીકારો. તો કબીર સાહેબ કીધું ઈશ્વર અને ગુરુ આ બેયને જે જુદા જુદા માને ને એ મૂર્ખ છે. પણ હવે જગત